નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના દેશભરના આંગણવાડી સમાચારમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને છેલ્લા 3 મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી. સાથે જ તેમને પોષણ ભથ્થું પણ ઘણા સમયથી બાકી છે. આથી રાજ્ય સરકારને જે છે તે આવેદનપત્રો આપી અને કલેક્ટરોને આવેદનપત્રો આપીને આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે છે તે આ ભથ્થું તાત્કાલિક આપવામાં આવે, માનદ વેતન જે નથી આપવામાં આવ્યું તેને રિલીઝ કરવામાં આવે વગેરે માંગો કરવામાં આવી રહી છે. તો આજના આંગણવાડી સમાચારમાં આપણે વિગતવાર જાણીશું કે કયા રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી અને તેમનું પોષણ ભથ્થું પણ બાકી છે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહેશો અને જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને છેલ્લા 3 મહિનાથી માનદ વેતન પણ મળ્યું નથી અને તેમનું પોષણ ભથ્થું પણ બાકી છે. વાત કરીશું રાજસ્થાનની. તો રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રો અને કાર્યકરોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમને મહિનાઓથી તેમનું માનદ વેતન કે પછી બાળકોને આપવામાં આવતા જે પોષણ ભથ્થું છે તે મળ્યું નથી. માનદ વેતન પહેલેથી જ ઓછું છે અને ચૂકવણી નિયમિતપણે કરવામાં આવતી નથી. કેન્દ્ર સરકારનો માનદ વેતનનો હિસ્સો નવેમ્બરથી બાકી છે અને રાજ્ય સરકારનો પણ ઓક્ટોબરથી બાકી છે. એટલું જ નહીં, પોષણ અને અન્ય વસ્તુઓ માટેના ભંડોળ મહિનાઓથી પેન્ડિંગ છે. જુલાઈથી પોષણ ચૂકવણી કરવામાં આવી નથી. દરેક વસ્તુના ભાવ પણ બજાર ભાવ કરતાં ઘણા ઓછા છે. પરિણામે આરોગ્ય કર્મચારીઓને પોતાના ઘરના ભંડોળનો ઉપયોગ કરીને બાળકોને ખોરાક આપવાની ફરજ પડે છે. વિવિધ સરકારી જાહેરાતોના પૈસા મહિનાઓથી મળ્યા નથી. આટલા ઓછા માનદ વેતન માટે સેવિકાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ માટે પણ દબાણ છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા તેમને બીએલઓના કામ માટે પણ તૈનાત કરવામાં આવે છે. જો તેઓ બીએલઓનું કામ યોગ્ય રીતે ન કરે તો કમિશન તેમની સામે પણ કાર્યવાહી કરે છે. જો સરકારી યોજનાઓમાં કામ કોઈ વિલંબ થાય તો વિભાગીય અધિકારીઓ પણ કાર્યવાહી કરે છે. આથી સેવિકાઓ ચૂંટણી પંચ અને સરકારી વિભાગીય કામ વચ્ચે લોલક જેવી હાલતમાં હાલ જીવી રહ્યા છે. કામદાર યુનિયનો શું કહે છે? તો રૂમ ભાડું મને 3 વર્ષથી જે મળ્યું નથી, દર મહિને રૂપિયા 3 વર્ષથી મળ્યું નથી. દર મહિને 6,000 ચૂકવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હજુ પણ જૂના દર મુજબ 750 ચૂકવું છું. કામદારોને બીએલઓ કામમાંથી મુક્ત કરવા માટે પત્ર લખવામાં આવે છે. કેન્દ્રીય હિસ્સો ઘણા પરિબળો પર આધાર રાખે છે. જો રાજ્ય સરકાર તેના ભંડોળ ખર્ચનો યોગ્ય રીતે હિસાબ ના આપે તો ટેકનિકલ સમસ્યાઓ ઊભી થાય છે. મેં ચૂંટણી પંચને વ્યક્તિગત રીતે પત્ર લખીને કામદારોને બીએલઓ ફરજોમાંથી મુક્ત કરવા જણાવ્યું છે. મને આશા છે કે તેમને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે તેવું કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જાહેરાત કરી છે. આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકોના શિક્ષણ અને પોષણની કાળજી લેવી. કેન્દ્રમાં માસિક રસીકરણ, જેમાં 0 થી લઈને 1.5 વર્ષથી તેમજ 5 વર્ષની વયના ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને દૈનિક પોષણ પૂરું પાડવું. સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને સૂકા રાશનનું વિતરણ. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાઓ અને બાળકો સંબંધિત વિવિધ યોજનાઓ જેમ કે મૈયા યોજના અને સામાજિક સુરક્ષા યોજનાનો અમલ. બીએલઓ તરીકે કામ કરવું. દાસીઓ જે કહી શકાય કે કાર્યકરો છે તે કયા કાર્ય માટે જવાબદાર છે? તો આંગણવાડી કેન્દ્ર રાજ્યવ્યાપી 38,482 સેવિકાઓ અને સહાયિકાઓની સમાન સંખ્યા છે. ઝારખંડમાં રાંચી શહેરમાં કુલ 350 સેવિકા સહાયકોને માનદ વેતન કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બરથી અને રાજ્ય સરકાર ઓક્ટોબરથી ચૂકવ્યું નથી. નોકરા જે કહી શકાય કે તેડાગર બહેનો છે તેમને 4,500, 6,500 રૂપિયા અને 11,000 રૂપિયા, સહાયકોને 2,250, 3,250 અને 5,550 મળી રહ્યા છે. 1 વર્ષથી પગાર મળ્યો નથી. પોષણ સારા ટ્રેકિંગ માટે પ્રતિ કાર્યકર 500 અને પ્રતિ સહાયક 250 રૂપિયાનું ભથ્થું પણ મળ્યું નથી. મોબાઈલ રિચાર્જ તો બધા કામદારોને સ્માર્ટફોન મળ્યા, પરંતુ છેલ્લા 8 મહિનાથી તેને મોબાઈલ રિચાર્જના પૈસા મળ્યા નથી. તેમને ઘરેથી કામ કરવા માટે તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. ગ્રેજ્યુટીના લાભો ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારની 2022માં જાહેરાત છતાં લાભો આપવામાં આવી રહ્યા નથી. માનદ વેતનમાં વધારો તો વર્ષ 2018 પછી કે રૂપિયાનો પણ કેન્દ્ર સરકારે વધારો કર્યો નથી. જુલાઈથી તે ઉપલબ્ધ નથી અને દરેક વસ્તુના ભાવ બજાર કરતાં પણ ઘણા ઓછા છે. મંજૂર દર ભારની વાત કરીએ તો ઈંડામાં 6 થી 10 ઈંડા પ્રતિ લીટર તેલ 100 થી 180 રૂપિયાથી 200 રૂપિયા થઈ ગયું છે. કઠોળ પ્રતિ જે કિલો છે 86 થી લઈને 130 વચ્ચે મળી રહ્યું છે. આમ અલગ અલગ માંગો સાથે આ કર્મચારીઓ લડત લડી રહ્યા છે અને તેમને માનદ વેતન ચૂકવવા રજૂઆત કરી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.